વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1800 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેરના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યની 9000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નિમણૂક કરી તમામને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. વડોદરા ઝોનમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ 1800 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1800 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આંગણવાડીની બહેનોએ નિમણૂક પત્ર મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.